મહીસાગરમાં કાળીબેગ ગામે હત્યાનો ભેદ ઉકેલાયો। અર્જણભાઈ ખાટ નામના શખ્સે હત્યા કરી હતી, જેને પોલીસે ઝડપી લીધો છે। ચોડાફળિયા વિસ્તારમાં સોમાભાઈ ખાટ નામના આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો। સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ, ટેકનિકલ સોર્સની મદદથી તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ધરાઈ। 24 કલાકમાં જ પોલીસે મૃતક સોમાભાઈ ખાટના હત્યારા અર્જણભાઈ ખાટને ઝડપી લીધો છે। પહેલા પણ આરોપી અનેક મૃતક વચ્ચે ઝઘડા થયા હતા, જેની અદાવત રાખી અને હત્યા કરવામાં આવી હોય તેવી વિગતો પણ સામે આવી છે। પડોશમાં જ એક વ્યક્તિ રહેલી છે, અર્જણભાઈ ખાંટ, જે મુખ્ય આરોપી છે ગુનાના। તેમને કોઈ તીક્ષ્ણ હથિયાર જે ધાર્યું છે તેમના વડે તેમના મોં પર મારીને તેમની હત્યા કરેલી હતી। કે 3-4 દિવસ પહેલા જ એમની વચ્ચે ઝઘડો થયેલો હતો। ઝઘડો થયેલો તો એમાં પણ એક કારણ હતું કે કોઈ બોરનું પાણી છે એ લેવા દેવા માટેનો ઝઘડો હતો। બીજું પણ એ પણ કારણ હતું કે જે મરણ જનાર છે તો તેમના ડોટર ઇન લો છે, તો તેમની પર પણ થોડી નજર ખરાબ હતી એમની, તો તેના કારણે પણ વારંવાર ગાળાગાળી થયેલી હતી થોડી વખત। તો તેના કારણે આ વસ્તુની અદાવત રાખીને તેમની હત્યા કરવામાં આવેલી હતી। પોલીસે આ ડિટેક્ટ કર્યા બાદ તેમની સાથે ઘરે જતા બધી વસ્તુની રિકવરી કરેલી છે, તો તેમાં હથિયાર પણ મળી આવેલું હતું।